વડોદરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વોર્ડ નંબર 1ના ભાજપ ચૂંટણી કાર્યાલય પહોંચ્યા। વોર્ડ નંબર 1 ભાજપ માટે કઠિન બનાતો વિસ્તાર સતત 2 ટર્મથી કોંગ્રેસ પેનલ જીતતી આવી છે। બૂથ પ્રમુખો અને કાર્યકરો સાથે હર્ષ સંઘવીનો સંવાદ। વોર્ડ જીતવા માટે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું। કોંગ્રેસ પર હર્ષ સંઘવીના તીખા પ્રહાર। લુખ્ખા ટપોરીઓને નહીં છોડું તેમ કહેવું છે હર્ષ સંઘવીનું। કોંગ્રેસના દંપછાડા છતાં વિધાનસભામાં શાનદારો પાસ કર્યો। એક મિલકત બાદ આખા વિસ્તાર પર કબજો નહીં કરવા દઈએ। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતવાનો દાવો। આ ઘણા કોંગ્રેસીઓને પેટમાં દુખે છે અને દુખવું તો જોઈએ જ ભાઈ। ઘણા કોંગ્રેસીઓ ઊંચા નીચા થઈ ગયા છે, પણ હું આજે એમને કહેવા માંગુ છું કે લુખ્ખા ટપોરીઓને તો નહીં જ છો। આ કોંગ્રેસીઓને પેટમાં તો દુખવું જ જોઈએ અને સ્વાભાવિક વાત છે કે પેટમાં એમને દુખે કેમ નહીં। જોરથી ચિલ્લાઈને કૂદીને ગુજરાતના મજબૂત અશાંત ધારાને રોકવા માટેનો આ કોંગ્રેસીઓએ પ્રયાસ કર્યો, પરંતુ આપણી ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગુજરાતના કોઈ બી વિસ્તારોમાં એક ઘર લઈને આખો વિસ્તાર કબજે કરવાના મનસૂફી રાખનાર લોકો પર ભૂપેન્દ્રભાઈ પટેલે મજબૂત અશાંત ધારાનો કાયદો આ વખતે વિધાનસભામાં પસાર કર્યો।